આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બે કૂતરા. એક શહેર હતું. એમાં એક કૂતરો રહેતો હતો. શહેરમાં એને ખાવાની લીલા લહેર હતા. એ જ્યાં જતો ત્યાં ખાવાનું મળી રહેતું. બધા એના ઉપર માયા રાખતા અને એને ખાવાનું નાખતા. બીજા કૂતરા પણ એની અદેખાઈ ન કરતા. એકવાર દુકાળ પડ્યો. વરસાદ બિલકુલ ન વરસ્યો. અનાજ કશું ન પાક્યું. પાણીની ભારે મુશ્કેલી પડી. લોકોને શું ખાવું ને શું પીવું એ મોટો પ્રશ્ન થઈ પડ્યો. પોતાને જ ખાવા પીવા ન મળે ત્યાં લોકો કૂતરાને શું નાખે? કૂતરાને ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા. ભૂખ તરસનું દુઃખ કૂતરાને અકળાવવા લાગ્યું. કૂતરો ત્રાસી ગયો. તેણે શહેર છોડી બીજા શહેરમાં જવા વિચાર્યું. દેશ છોડી પરદેશ જવા એણે વિચાર્યું. બીજા શહેરમાં એ જઈ વસ્યો. આ શહેરમાં તેને એક માયાળું ઘર મળી ગયું. ઘરના બધા જ એના ઉપર લાગણી રાખવા માંડ્યા અને ભરપેટ ખાવા મળી રહ્યું. પાણી નહોતું, દુઃખ જ નહોતું. ઘર ધણિયાણી આળસુ ને બેદરકાર હતી. એની આળસ અને બેદરકારીને કારણે ઘરમાં કૂતરો ગમે ત્યાં ફરતો. ઘરમાં એ ફાવે તે ખાઈ શકતો. કોઈને એને રોકટોક નહોતી. પણ એને એક મુશ્કેલી થઈ. ઘરમાં એ ભરપેટ ખાતો ને બહાર નીકળતો એ વખતે બીજા કૂતરાને ઘેરી વળતા. કૂતરાને બહારથી આવેલા પરદેશી કૂતરાની ભારે અદેખાઈ થતી. આ કે તે બધાય કૂતરા આમ તો એક જ દેશના હતા, પણ આ કૂતરો તો આ શહેરનો તો નહીં ને. એ આવ્યો હતો તો બીજે શહેરથી ને. બહારના કૂતરા આ નવા આવેલા કૂતરાને ઘેરી વળતા. એને ઘેરીને એના શરીરે કરડીને ચક્કામાં પાડી દેતા. આખરે એ કંટાળ્યો. એ નક્કી કર્યું, આના કરતાં તો હું હતો એ જ શહેર સારું. મારો હતો એ દેશ જ સારો. હું ત્યાં જાઉં છું. એણે એમ જ કર્યું. પોતાના મૂળ શહેરમાં એ પાછો ફર્યો. સ્વદેશમાં આવ્યો. એણે પાછો આવેલો જોઈ ત્યાંના બીજા કૂતરાએ પૂછ્યું, મને તું ગયો હતો એ પરદેશની વાત તો કર, કેમ પાછો ફર્યો? પાછા ફરેલા કૂતરાએ કહ્યું, પરાયા દેશ કરતાં પોતાનો દેશ જ સારો. એવું અનુભવથી મને જાણવા મળ્યું. અહીં ખાવા પીવાનું આછું વધતું મળતું હશે, પણ કોઈ લડતું નથી. તમે મને ઘેરીને કરડતા નથી. ત્યાં ખાવા પીવાનું ખૂબ જ છે, પણ આપણી જાતવાળા જ આપણી અદેખાઈ કરે છે. મારી સાથે લડે ઝઘડે છે અને ચેનથી રહેવા દેતા નથી. પહેલા કૂતરાએ કહ્યું, સારું કર્યું તે અનુભવ કર્યો કે તને સમજાયું કે પરદેશ કરવા સ્વદેશ તો દરજ્જે સારો. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.